કોંગ્રેસ નોંધાવશે વિધાનસભા ઉપાધ્યક્ષ પદની ઉમેદવારી। જી હા, કોંગ્રેસ પક્ષ દ્વારા ઉપાધ્યક્ષ પદ માટે નામાંકન કરવામાં આવશે। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર ફરી એકવાર ઉમેદવારી કરશે। 2 ધારાસભ્ય ટેકો આપશે તેવી પણ વાત સામે આવી છે। આપને જણાવી દઈએ, ભારતીય જનતા પાર્ટી તરફથી પૂર્ણેશ મોદી ઉપાધ્યક્ષ પદની ઉમેદવારી નોંધાવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે પણ હવે શૈલેષ પરમારને મેદાને ઉતારી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, કોંગ્રેસે પણ ધારાસભ્ય શૈલેષ પરમારને ઉમેદવારી કરાવવા માટે નિર્ણય લીધો છે, શું કઈ જાણકારી? નીતિ ચોક્કસ એવું કહી શકાય કે કોંગ્રેસ સમગ્ર ઉપાધ્યક્ષની ચૂંટણી છે એ ચૂંટણીને રાજકીય રીતે મહત્વની બનાવી રહી છે। સ્વાભાવિક છે કે સંખ્યાબળની દ્રષ્ટિએ કોંગ્રેસ પાસે ઉપાધ્યક્ષ પદ મળે એવી કોઈ શક્યતા નથી, પણ શૈલેષ પરમારને ઉપાધ્યક્ષ તરીકે ઉમેદવાર ઉભો રાખવાનો તેનો જે પ્રયાસ છે અને એ પ્રયાસ ક્યાંક ને ક્યાંક આ ભવિષ્યમાં રાજકીય રીતે મહત્વનો બની રહેશે। કારણ એટલા માટે કે શૈલેષ પરમાર એક તો સિનિયર કોંગ્રેસના નેતા છે, અત્યારે ઉપનેતા તરીકે પણ એ બજાવી રહ્યા છે અને કાસ્ટનું જે રાજકારણ છે એ રાજકારણના ભાગરૂપે શૈલેષ પરમારને ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ ભરાવવામાં આવશે અને તેમના ટેકામાં 2 ધારાસભ્યો ટેકો પણ આપશે। સ્વાભાવિક છે કે પૂર્ણેશ મોદી છે એ ઓબીસી કાસ્ટમાંથી સીધી રીતે આવે છે અને એની સામે શૈલેષ પરમારનું ફોર્મ ભરાવવાની જે પ્રક્રિયા છે એ ગુજરાતના વર્તમાન જે રાજકીય સમીકરણો છે એ સમીકરણમાં કોંગ્રેસ દ્વારા આ એક રાજકીય દાવપેચ ખેલવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।